આજે આપણે શીખીશું એક્સરસાઇઝ 9.4 માં દાખલા નંબર 11 થી 15 આપણે શીખવાના છે। તો જો પ્રશ્ન 11 થી 15 માં આપેલ પ્રત્યેક વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ આપેલ શરતોને આધીન મેળવવાનો છે। અત્યાર સુધી આપણે શું જોયું હતું, સમપરિમાણીય વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ મેળવ્યો હતો ને। હવે આપણે શું મેળવવાનો છે, વિશિષ્ટ ઉકેલ, જે શરતો આપી હોય તે શરતોને આધીન। तो आइए सर्वप्रथम अपना विकल समीकरण શું આપેલું છે, x + y dy plus x - y dx = 0 અને આપણે સામેની સાઈડ લઈ જશું તો x + y dy = માઈનસ આઉસમાં x - y dx આ છેદમાં આવશે dx અને સામે લઈ જઈએ તો dy / dx = માઈનસ નો ગુણાકાર તો y - x ના છેદમાં x + y। હવે આપણે અસંગત છેદને શું કરીએ, x વડે ભાગી નાખીએ તો dy / dx = x વડે ભાગો તો y/x - 1 ના છેદમાં 1 + y/x। x is not equal to 0 વડે ભાગતા હવે જો જે સમપરિમાણીય વિકલ સમીકરણ આવી ગયું, આ વિકલ સમીકરણ y/x સ્વરૂપમાં આવી ગયું તો y/x = v આદેશ લેવાય, y/x = v લેતા તો y = vx, બે બાજુ x ની સાપેક્ષ વિકલન કરો તો dy / dx = v અચળ x નું 1 x અચળ v નું વિકલન શું થાય, dv / dx। આ બધી કિંમત આમાં મૂકી દો v + x dv / dx = અહીંયા v - 1 ના છેદમાં 1 + v, v સામે જશે તો x dv / dx = v - 1 ના છેદમાં 1 + v - v। હવે આપણે આમાં લસા લઈએ તો શું આવશે, x dv / dx = 1 + v નો ગુણાકાર થાય તો v - 1 - v - v² ના છેદમાં 1 + v, એ v કેન્સલ તો શું આવશે, x dv / dx = -v² - 1 ના છેદમાં v + 1। તો માઈનસ કોમન લઈએ x dv / dx = માઈનસ તો કૌંસમાં v² + 1 ના છેદમાં v + 1 અને સામે લઈ લઈએ dv પાસે x dx ને આ બાજુ તો v + 1 ના છેદમાં v² + 1 dv = -1/x dx। વિયોજનની ચલ સ્વરૂપ આવી ગયું, બંને બાજુ સંકલન કરાય સંકલન v + 1 ના છેદમાં v² + 1 dv = માઈનસ અચળ છે બાદ માઈનસ સંકલન 1/x dx। ને છેદ વડે ભાગીને પ્રત્યેક સંકલન કરી નાખીએ, બેને સંકલનની નિશાની લગાડી ને છેદ વડે ભાગીએ સંકલન v ના છેદમાં v² + 1 dv પ્લસ સંકલન 1/v² + 1 dv માઈનસ સંકલન 1/x dx। આનો છેદનું વિકલન કરો તો શું આવે, v² 2v એટલે +1 નું 0 તો 2v થાય ને આખાનું વિકલન, ઉપર v છે તો 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખીએ તો આપણો નિયમ આવી જશે તો શું કરશું તો 1/2 સંકલન 2v ના છેદમાં v² + 1 dv પ્લસ સંકલન આ તો આપણે ઓલરેડી તૈયાર જ છે સંકલન, આ સંકલન એ તૈયાર જ છે તો 2v ની જગ્યાએ આપણે શું લખાય તો કે d / dv v² + 1 લખાય, કેમ કે એનું વિકલન છે એટલે આપણે આનો નિયમ આવી ગયો તો ખબર d / dx f(x) ના છેદમાં f(x) dx ઉપર સંકલન f'(x) ના છેદમાં f(x) dx હોય તો આનું સંકલન શું થાય, log mod f(x) થશે, log mod f(x). તો અહીં એવી રીતના જો છેદનું ઉપર વિકલન છે તો આનું સંકલન શું થાય, log mod v² + 1 પ્લસ
આ જો 1 ઉપર આપણે આવું સંકલન આવ્યું, સંકલન 1/1 + x² dx, તો આનું સંકલન શું થાય મિત્રો? tan ઇન્વર્સ x થાય, કેમ કે એનું વિકલન છે ને, તો આનું સંકલન શું થાય? tan ઇન્વર્સ x. તો આનું અહીંયા આપણે v માં આવ્યું, તો v ની સાપેક્ષ કરવાનું, તો આનું સંકલન શું થાય? tan ઇન્વર્સ v ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? માઈનસ સંકલન, માઈનસ સંકલન 1/x નું સંકલન log mod x પ્લસ c ડેશ આપણે અચળાંક લઈએ, c રાખો તો ચાલશે, એટલે પ્લસ c જ રાખી દો, પ્લસ c. હવે v ની કિંમત મૂકી દો 1/2 log mod અહીંયા શું આવે? y upon x હતો ને v, એટલે y² ના છેદમાં x² પ્લસ 1 પ્લસ tan ઇન્વર્સ y upon x, આના બાજુ લઈ લો પ્લસ log mod x is equal to c. હવે આપણે આમાં લસાઅ લઈ લઈએ 1/2 log mod અહીંયા શું આવે? y² પ્લસ x² ના છેદમાં x² प्लस log mod x प्लस tan इनवर्स y upon x is equal to c. તો આમાંથી આપણે વના કોમન કાઢો, તો બે વના પર ગુણવો પડે, પછી સહગુણક શું થાય? ઘાત થઈ જાય, એટલે log x² થઈ જાય. વના log mod y² પ્લસ x² ના છેદમાં x² પ્લસ આ log mod શું લખાય? x² લખાય प्लस tan इनवर्स y upon x is equal to c. બધો log x plus log y હોય તો log x y બેનો ગુણાકાર, તો અહીંયા જો બેનો ગુણાકાર થાય એટલે x² ઉડી ગયા, તો log શું આવ્યું? y² plus x² આવે 1/2 log y² plus x² plus tan inverse y upon x is equal to c. હવે આપણે કન્ડિશન આપી છે ને x is equal to 1 હોય ત્યારે y is equal to 1, આ બધી કિંમત આમાં મૂકી દો, તો 1/2 log 1² plus 1² એટલે 2 થશે ને, 1/2 log 2 plus tan inverse 1/1 is equal to c. 1/1 એટલે શું થાય? 1 જ થશે, તો 1/2 log 2 प्लस tan इनवर्स 1 ની કિંમત શું થાય? pi/4, એટલે કે પ્લસ pi/4 is equal to c. જેને કેમાં મૂકી દેવાય છે? જેને સમીકરણ 1 માં મૂકી એટલે કે c ની કિંમત મળી ગઈ, જેને આમાં મૂકી દે એટલે વિશિષ્ટ ઉકેલ મળે. તો કે જેને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકો તો શું આવશે? 1/2 બ્રેકેટમાં આવશે log mod, સમીકરણ 1 આને કહી દેશું કે ઉપરની કિંમત, તો 1/2 log y² plus x² plus tan inverse y upon x is equal to 1/2 log 2 plus pi/4. જે આમાં સાદુરૂપ આપવું હોય તો આપાય, બાકી જે માગેલો વિશિષ્ટ ઉકેલ છે આને આ બાજુ લ્યો, બંને કોમન લ્યો, એવું બધું કરી શકાય જો કરવું હોય તો. અને આ બાજુ લ્યો તો શું આવે? અને સામે મૂકો 1/2 log y² plus x² minus 1/2 log 2 is equal to pi/4 minus tan inverse x. તમે મિત્રો અહીંયા મૂકી જાવ તો ચાલે, આપણે c ની કિંમત મળી ગઈ એ આપણે આમાં મૂકી દીધી એટલે વિશિષ્ટ ઉકેલ જ કહેવાય. પછી આ બધી વસ્તુ કંઈ કરવાની જરૂર નથી, પણ આપણે કરો તો ચાલે, ના કરો તો ચાલે, બરોબર. હવે જો 1/2 બધું કોમન લઈએ તો શું આવશે? log y² plus x² minus log 2 is equal to pi/4 minus tan inverse x. આ જો log m minus log n હોય તો log m upon n, log નો ભાગાકારનો નિયમ. તો 1/2 log અહીંયા શું લખાય?
y स्क्वेर प्लस x स्क्वेर ना छेदમાં 2 इज इक्वल टू पाई बाय 4 माइनस tan इनवर्स x। હવે મને આપણે ગુણાકાર કરવો હોય તો કરી શકાય। तो log y स्क्वेर प्लस x स्क्वेर बाय 2 इज इक्वल टू तो શું આવે 2 નો ગુણાકાર પાઈ બાય 2 માઈનસ 2 tan ઇનવર્સ x જે માગેલો વિશિષ્ટ ઉકેલ છે। આ રીતના આપણે મેળવી શકાય વિશિષ્ટ ઉકેલ। ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? આપણે વ્યાપક ઉકેલ મેળવતા હતા એ તો મેળવવાનો, પછી એમાં શરત આપી દીધી તો વિશિષ્ટ મેળવવાનો, સીની કિંમત મેળવવાની। એ આપણે શરતને વ્યાપક ઉકેલમાં મૂકીને સીની કિંમત મળે એને પછી વ્યાપક ઉકેલમાં મૂકી દો એટલે શું મળશે? વિશિષ્ટ ઉકેલ। जो શું આપેલું છે મિત્રો x² dy પ્લસ xy પ્લસ y² dx 0 જ્યારે x 1 ત્યારે y 1 લઈ વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે। તો અહીં આપણે x² dy પ્લસ xy પ્લસ y² dx 0 આપેલ છે। હવે શું કરશું મિત્રો આપણે આમાં? તો કે આને આપણે સામેની સાઈડ લઈ જઈએ। x² dy is equal to minus થશે ને પદ xy plus y² dx dx ને આના છેદમાં લઈને હવે x² ને આના છેદમાં મૂકશું। અંશને આપણે છેદ વડે ભાંગી નાખશું મિત્રો। तो શું આવે xy ના છેદમાં x² એટલે કે y upon x પ્લસ y² ના છેદમાં x²। તો આને આપણે આમ લખાય અંદર માઈનસ નો ગુણાકાર કરવો હોય તો કરશું તો માઈનસ y upon x માઈનસ અને આ બે ઉપર વર્ગ છે તો કૌંસમાં y upon x નો સ્ક્વેર। તો જો જે સમપરિમાણીય વિકલ સમીકરણ આવ્યું dy by dx સામેનું વિધેય y upon x નું આવી ગયું। तो y upon x is equal to v लेता है બંને બાજુ વિકલન तो y upon x is equal to v तो y is equal to vx બે બાજુ વિકલન કરો x ની સાપેક્ષ આ બધી કિંમત આપણે આમાં મૂકી દઈશું। તો અહીંયા આવે માઈનસ v માઈનસ v સ્ક્વેર પેલા v ને સામે લઈ જવા પડશે
dv by dx is equal to v આ બાજુ આવે તો શું આવશે -v² - 2v માઈનસ ઓફ કોમન કાઢી લ્યો તો v² + 2v મળશે. હવે વિયોજનને ચલ સ્વરૂપમાં ફેરવીએ. અહીંયા dv છે તો આને અહીંયા છેદમાં લઈ લેશું, x dx ને સામે મોકલશું. વિયોજનની ચલ સ્વરૂપ આવે છે તો બંને બાજુ સંકલન કરાય. મિત્રો આનું સંકલન શું કરાય? સંકલન 1/s v² + 2v નું. તો કે જો આપણે એક રીત આવી ગઈ કે દ્વિઘાત સમીકરણ આપેલું હોય, સંકલન આમ આપ્યું હોય, સંકલન 1/x² + bx + c dx પ્રકારનું સંકલન. તો આનું સંકલન કરવું હોય, એના પૂર્ણ વર્ગ ન થતું હોય તો આપણે શું કરવાનું? અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવી સંકલન કરવું પડે આપણે. તો આનું અંતિમ પદ મેળવી આમ આપ્યું હોય કે પછી તમને આમ આપ્યું હશે સંકલન 1/વર્ગમૂળમાં આપ્યું હોય x² + bx + c dx પ્રકારનું સંકલન. તો આ પ્રકારના સંકલનમાં શું કરાય? અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવી સંકલન કરી શકાય. આની રીત શું છે? અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવી સંકલન કરી શકાય. કે 1 ના છેદમાં દ્વિઘાત સમીકરણ એમને આપ્યું હોય કે 1 ના છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ, તો એનું સંકલન બે રીતના કરવાનું, અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવીને સંકલન કરી શકાય. પણ એક વસ્તુ વિચારો મિત્રો કે આ જે અંતિમ પદ કઈ રીતના મેળવે? અંતિમ પદ આપણે મેળવવું હોય તો કઈ રીતના મળશે? તો કે મધ્યમ પદનો સ્ક્વેર ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. એટલે આપણને એનું શું મળતું હોય? અંતિમ પદ મળતું હોય આ દ્વિઘાત સમીકરણનું. બરાબર? તો અહીંયા આપણે જો v² + 2v આપેલું છે, તો એનું અંતિમ પદ શું હોય? તો અંતિમ પદ મેળવવું હોય તો મધ્યમ પદનો સ્ક્વેર કરો તો 4v² ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ v², એટલે 4v² ઉડી ગયા તો શું આવ્યું? 1 આવે. તો જો 1 આપણે અહીં મૂકશું તો એ પૂર્ણ વર્ગ થશે. પણ જો જેટલા ઉમેરશું એટલા પાછા બાદ તો કરવા પડે કે જેથી મૂળ રકમ આવે. આ તો એમને માનું સંકલન તો થઈ જશે. આ પૂર્ણ વર્ગ થઈ ગયો એટલે સંકલન 1/i શું લખાય? v + 1 નો સ્ક્વેર - 1 1 એટલે 1 નો સ્ક્વેર લખો તો 1 જ છે is equal to minus સંકલન 1/x dx. હવે જો આપણે આવું સૂત્ર આવી ગયું મિત્રો, આનું સંકલન શું થાય? સંકલન 1/x² - a² dx. તો આપણે 1/2a log mod x - a ના છેદમાં x + a + c. બહુ આપણે શીખી ગયા. તો અહીંયા આપણે શું કરશું? a ની કિંમત 1 છે અને x ની જગ્યાએ શું આપ્યું છે? v + 1 આપેલું છે. તો એમાં કિંમત મૂકો તો 1/2 * 1 log mod x - a એટલે કે v + 1 - 1 ના છેદમાં x + a એટલે v + 1 + 1 is equal to આનું સંકલન થશે -log mod x + log mod c. તો 1/2 આય 1 વર્ગ તો કેન્સલ, તો શું આવશે? 1/log mod v ના છેદમાં v + 2 is equal આ ખાલી પ્લસ c અચળાંક રાખશું તો ચાલશે. અહીંયા આવશે -log mod x + c. તો v ની કિંમત મૂકી દો 1/log mod v એટલે શું? y/x ના છેદમાં y/x + 2 is equal to -log mod x + c. અહીં લસાડ્યો એટલે y + 2x એટલે ના છેદમાં x ઉડે તો 1/log mod y ના છેદમાં y + 2x is equal to -log mod x + c. સમીકરણ નંબર
એક કેસનું કન્ડિશન આપી આમાં મૂકીને આપણે શું મેળવશું વિશિષ્ટ ઉકેલ મેળવાય મિત્રો વ્યવસ્થિત તમારી બુકમાં થિયરી લખી લેવાની આગળ ઉપયોગી થશે ચાલો આપણે કન્ડિશન શું આપી છે x = 1 ત્યારે y = 1 તો કિંમત મૂકો આમાં 1 લો 1 ના છેદમાં 1 + 2 એટલે 3 = log mod x x ની જગ્યાએ 1 મૂકો log mod 1 એટલે કે log 1 પ્લસ પાઈ શું આવ્યું 1 log 1/3 ના log 1 ની કિંમત 0 થાય એટલે કે c c ની કિંમત મળી જેને કેમાં મૂકી દેવાય જેને સમીકરણ 1 માં મૂકતા જેને સમીકરણ 1 માં મૂકો તો શું આવશે 1 log mod લખવાની કઈ જરૂર નથી y ના છેદમાં y + 2x = log mod x એટલે કે -log x પ્લસ c ની કિંમત શું છે 1 log 1/3 તો 1 log y/y + 2x = અહીંયા આપણે કુલ અસર લઈએ અહીં શું હોય જો 2 નો ગુણાકાર થાય ને -2 log x પ્લસ અહીંયા log 1/3 બેના છેદમાં 2 ઉડી ગયા તો log y/y + 2x = આજે સૌપ્રથમ ઘાત કરો એટલે -log x² + log 1/3 तो log y/y + 2x = log x - log y હોય તો log x/y લખાય તો અહીં શું લખાય log 1/3 ના છેદમાં x². બે બધું log ઉડી ગયા તો y/y + 2x = 1/3x². આના ગુણાકાર કરી નાખો 3x²y = y + 2x. જે માગેલો વિશિષ્ટ ઉકેલ છે. હવે મિત્રો c ની કિંમત મેળવીને અહીં મૂકી દીધી ને આ કઈ પ્રોસેસ ના કરો તો ચાલે આ તમારો માગેલો ઉકેલ જ કહેવાય બરાબર. મિત્રો આ બધા જ એક્ઝામ્પલ આપણે એક્ઝામમાં બોર્ડની એક્ઝામમાં 3 માર્કમાં પૂછાઈ શકે એટલે વ્યવસ્થિત ધ્યાન દઈને શીખવું.
હવે જો શું આપેલું છે x sin સ્ક્વેર y upon x minus y બ્રેકેટ પૂરો dx plus x dy is equal to 0 જ્યારે x is equal to 1 ત્યારે y is equal to pi by 4 એવું આપેલું છે આપણને. ચાલો આપણે પહેલા સૌપ્રથમ શું આપેલું છે x sin સ્ક્વેર y upon x minus y dx plus x dy is equal to 0 અને સામેની સાઈડ લઈ જઈએ આપણે તો શું આવશે x dy is equal to માઈનસ થશે માઈનસ બ્રેકેટમાં x sin સ્ક્વેર y upon x minus y dx dx ને આ બાજુ લઈને x ને સામે મોકલીએ તો dy by dx is equal to માઈનસ બ્રેકેટમાં x sin સ્ક્વેર y upon x minus y ના છેદમાં x વસ્તુ છેદ વડે ભાગી નાખશું તો dy by dx is equal to માઈનસ આ શું આવશે sin સ્ક્વેર y upon x માઈનસ y ના છેદમાં x તો y upon x is equal to v લેવાય તો y upon x is equal to v કેમ કે y upon x સ્વરૂપ આવી ગયું છે dy by dx is equal to તો આ સમપ્રમાણ વિકલ સમીકરણ આવી ગયું એનો આદેશ લઈએ y upon x is equal to v તો y is equal to vx x ની સાપેક્ષ બંને બાજુ વિકલન કરો v plus x dv by dx આ બધી કિંમત આપણે મૂકાય તો v plus x dv by dx is equal to minus bracket માં sin x square v minus v v ને સામેની સાઈડ લઈ જશું માઈનસ માં બ્રેકેટ અને ગુણાકાર કરીએ x dv by dx is equal to माइनस में ब्रैकेट में पूरा करना v सामने जैसे तो माइनस v થાય तो माइनस sin स्क्वायर v प्लस v माइनस v v तो कैंसिल तो x dv by dx is equal to minus sin स्क्वायर v तो sin स्क्वायर v आ जो x dx ने सामने मोकलो तो 1 upon sin स्क्वायर v dv is equal to minus 1 upon x dx 1 upon sin square v એટલે શું થાય મિત્રો cos x square v dv is equal to minus 1 upon x dx cos x square v નું સંકલન આપણે જાણીએ છીએ શું થશે minus cot v v ને સાપેક્ષ થાય ને કેમ કે minus cot v નો આ વિકલન છે તો આનું સંકલન શું થાય minus cot v is equal to અહીંયા આવશે minus log mod x પ્લસ અહીંયા આપણે log mod c લખીએ આ c રાખી લો પાય માઈનસ છે તો અહીંયા minus log mod c ગમે તે રાખી શકાય મિત્રો એવું કઈ ટેન્શન ના લેવું છે અહીંયા k q રાખો c રાખી દો તો હાલે log mod c રાખો તો હાલે minus log mod c પાય જે રાખીએ આપણે અચળ પછી જે પ્રક્રિયા કરીએ એ વ્યવસ્થિત કરવી પડે ભૂલ વગર અહીંયા શું કામ minus log mod c લીધું તો કે આમાં તો માઈનસ કોમન કાઢીશ ને એટલે સામેની બાજુનો માઈનસ કેન્સલ થશે એટલા માટે તો cot v is equal to માઈનસ કોમન એ ઉડી જશે તો અહીંયા આવશે log mod x plus log mod c v ની કિંમત મૂકો તો cot y upon x આ log mod x plus log mod c એટલે log mod xc log દૂર કરવો હોય તો e રસ્તો થઈ જાય ને ઘાત થઈ જાય સામે e રસ્તો cot y upon x is equal to x સમીકરણ નંબર 1 કે શું આવ્યા ઉકેલ આવી ગયો આપણને માહિતી શું છે વિશિષ્ટ ઉકેલ માંગેલો છે કન્ડિશન શું આપેલી છે x બરાબર 1 ત્યારે y is equal to pi by 4 x is equal to 1 ત્યારે y is equal to pi by 4 આમાં મૂકો જી e raised to cot pi by 4 ના છેદમાં 1 આવશે is equal to 1 into c e raised to cot pi by 4 ના છેદમાં 1 તો pi by 4 ના છેદમાં 1 એટલે pi by 4 cot pi by 4 એટલે 1 થાય તો e 1 ઘાત is equal to c એટલે કે e is equal to c જેને કેવા મૂકી દેવાય
c ની કિંમત આપણને શું મળી e, જેને સમીકરણ 1 માં મૂકીએ તો જેને સમીકરણ 1 માં મૂકતા જેને સમીકરણ 1 માં મૂકી દો તો શું આવશે e cot y x is equal to e x જે માગેલો શું છે વિશિષ્ટ ઉકેલ છે તો હજી આનો ગણિત જવાબ ના આવતો હશે કે જવાબ તો નથી આવતો પણ એવું કાંઈ કરાય નહીં આપણે આમાં સામાન્ય છે ને c મૂકી દો તો હાલે log c અથવા માઈનસ log c ને આમાં હજી પ્રક્રિયાઓ કરવી તો ઘણી થતી હોય જો હજી આમાં કરો તો e આ છેદમાં આવે આદર સમાન ભાગને શું થઈ જાય ભાંગ્યા ભાગમાં હોય તો બાદ બાકી થાય e cot શું આવે y x -1 is equal to x તો જવાબ આવે જે માગેલો વિશિષ્ટ ઉકેલ છે પાઈ ને આપણે મૂકી દઈએ તો ચાલે એવું કંઈ નહીં કે આ વસ્તુ નહીં આવતી છે કેમ કે આપણને કંઈ જવાબ તો નથી યાદ કે આ એક્ઝામ્પલનો જવાબ આ આવતો હોય એટલે આપણે રીતના જેટલું યોગ્ય લાગે એટલું બેસ્ટ કાર્ય કરવાનું અને જ્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની સંકલન કરીએ ત્યારે કે ભૂલ થવી જોઈએ નહીં તો જે માગેલો વિશિષ્ટ ઉકેલ છે આ રીતના આપણે વિશિષ્ટ ઉકેલ મેળવવાનો હતો હવે જો શું આપેલું છે dy dx y x cosec y x is equal to 0 dy dx ને કરતા કરી લેશું તો શું આવે y x cosec y x તો જો dy dx is equal to સામાન્ય વિધેય y x સ્વરૂપમાં છે તો y x is equal to b લેતા तो y is equal to શું થાય આ પેલે ગુણાકાર vx x ની સાપેક્ષ બંને બાજુ વિકલન કરો તો dy dx is equal to v plus x dv by dx આ બધી કિંમત આમાં મૂકો v plus x dv by dx is equal to v minus cosec v v तो कैंसिल तो x dv by dx is equal to minus cosec v cosec v આ બધું લીધું છે પણ x dx સામે
तो 1 upon cosec v dv is equal to minus 1 upon x dx. 1 upon cosec v એટલે શું લખે sin v dv is equal to minus 1 upon x dx. બંને બાજુ સંકલન કરાય એ રીતે સ્વરૂપ મળે છે. તો સંકલન sin v dv is equal to minus સંકલન 1 upon x dx. sin v નું સંકલન શું થાય minus cos v, કેમકે minus cos v નું વિકલન કરો તો sin v થાય ને, is equal to minus અહીંયા આવશે log mod x 1 upon x નું સંકલન. પાયામાં અચળાંક શું કે minus log mod c રાખીશ, કેમકે minus કોમન કાઢી દઈશ, સામે ઉડાડી દઈશ. ને પ્લસ log mod c ચાલે, અને ખાલી પ્લસ c રાખ્યું હોય તોય ચાલશે, બરાબર. તો માઈનસ કોમન આઈ કેન્સલ, અને v ની કિંમત મૂકી દો તો cos y upon x is equal to log mod x plus log mod c. तो cos y upon x is equal to અહીંયા શું થાય log mod xc. ગુણાકારનો નિયમ log નો, તો log અહીંથી દૂર કરવો તો શું થઈ જાય e raised to cos y upon x. આ સવાલનો પૂરી જે ઘાત થઈ જાય ને એની is equal to xc. સમીકરણ નંબર 1 કેશું તો કે જે માગેલો વ્યાપક ઉકેલ છે. કંડીશન આપી છે કે x is equal to 1 ત્યારે y is equal to 0. કાગે વિકલનમાં મૂકો છે e raised to cos 0 ના છેદમાં 1 એટલે તો 0 જ થાય, is equal to 1 મૂકો તો 1 into c. cos 0 એટલે 1 થાય, e ની 1 ઘાત એટલે e is equal to c. જેને કેમાં મૂકી દઈએ, જેને સમીકરણ 1 માં મૂકતા તો શું આવે e raised to cos y upon x is equal to ex. જે માગેલો વિશિષ્ટ ઉકેલ છે. આગલા દાખલા જેમ કાર્ય કરવું તો કરી શકાય. અહીંયા છેદમાં જાય પછી ભાગાકારનો નિયમ આવશે ને કે આધાર સમાન તો ઘાતની બાદબાકી ભાગાકારનો નિયમ. તો આપણે આગળ આગલા દાખલા જેવું કરી શકાય. એટલા આપણે આમને રાખશું. હવે આપણું છે 2xy + y² minus 2x² dx by dy is equal to 0. જ્યારે x is equal to 1 ત્યારે y is equal to 2. તો અહીં આપણે શું આપેલું છે 2xy + y² minus 2x² dx by dy is equal to 0. અને સામે સાઈડ લઈ જઈએ તો 2xy + y² is equal to 2x² dx by dy. dy by dx આ બાજુ આના છેદમાં લઈ જાય, dx by dy સામે લઈ જાય. સામે લઈ જાવ ને તો ઉલટાઈ જશે, આ ઉપર dx છેદ. તો dy by dx is equal to 2x² ના છેદમાં 2xy + y². અસરે છેદને આપણે x² વડે ભાગી નાખીએ. તો dy by dx is equal to x² વડે અંશને ભાગો તો 2, છેદને x² વડે ભાગો તો 2 * y upon x. નાને x² વડે ભાગો એટલે y² ના છેદમાં x². એટલે કે y upon x નો કાઉન્સ ઉપર સ્ક્વેર આમ લખાય.
अंश અને છેદને x² is not equal to 0 વડે ભાંગતા તો y upon x જો સમપરિમાણીય વિકલ સમીકરણ આવી ગયું તો y upon x is equal to v લેવાય તો y is equal to vx બંને બાજુ વિકલન કરો આ બધી કિંમત આમાં મૂકશો v ને સામે લઈને સાદું રૂપ આપીએ લસા લેવું પડે તો આ બેનો ગુણાકાર minus 2v square minus v cube ના છેદમાં 2v plus v square तो आने सामे ले जाओ आने आ बाजू ले जाओ तो શું આવે 2v plus v square ના છેદમાં 2 minus 2v square minus v cube dv is equal to 1 upon x dx एक मिनट મિત્રો આમાં મિત્રો આ રકમમાં ભૂલ છે અહીંયા આપણે શું કરવાનું હતું dy by dx આપેલું હોવું જોઈએ જ્યાં ખોટું આપેલું છે એટલે અહીંથી પ્રશ્ન આવ્યો અહીંયા આ વસ્તુ હોવી જોઈએ કે 2xy y square minus 2x² dy by dx is equal to 0 તો સરળતાથી થઈ જશે અને સામે લઈ જઈએ 2xy y square is equal to 2x² dy by dx dy by dx ને કરતા કરીએ આ છેદમાં લઈ તો 2xy y square ના છેદમાં 2x² વડે ભાગી નાખો અહીંયા તો એ y upon x વધે પ્લસ અહીંયા શું છે 1/y upon x નું કાઉન્સ ઉપર સ્ક્વેર હવે y upon x is equal to v તો y is equal to vx વિકલન કરો dy by dx is equal to v plus x dv by dx આ બધી કિંમત આમાં મૂકો v plus x dv by dx is equal to v plus 1/v square જો v તો ઉડી જશે બે બાજુથી તો શું વધ્યું હવે x dv by dx is equal to v square by 2 v square આ બાજુ x dx ઓલી બાજુ તો શું આવે 1/v square dv is equal to 1/2x dx અને ઉપર લઈ જઈએ એટલે બે બાજુ વિયોજનની ચલ સ્વરૂપ આવી ગયું એટલે બંને બાજુ સંકલન કરે સંકલન v - 2 dv is equal to 1/2 સંકલન 1/x dx અચળ છે બાર સંકલન વિકલનની ચલ તો આનું સંકલન શું થાય ઘાતમાં એકનો વધારોની ઘાત છેદમાં is equal to 1/2 આનું સંકલન શું થાય log mod x plus c તો માઈનસ v ઇન્વર્સ એટલે -1/v is equal to 1/2 log mod x plus c v એટલે હું y upon x y છેદનું છેદ ઉપર એટલે -x upon y is equal to 1/2 log mod
x plus c બાકી કિંમત મૂકો શું આવ્યું x is equal to 1 ત્યારે y is equal to 2 તો આ 1 ના છેદમાં 2 is equal to 1 log 1 એટલે તો 0 થઈ ગયું પ્લસ c એટલે માઈનસ 1 is equal to c જેને આપણે આમાં મૂકી દઈએ તો શું આવે માઈનસ x upon y is equal to 1 log mod x minus 1 કોમન તો માઈનસ x upon y is equal to 1 કાઉન્સમાં log mod x minus 1 તો જે માગેલો વિશિષ્ટ ઉકેલ છે આ રીતના આપણે મેળવી શકાય વિશિષ્ટ ઉકેલ ખ્યાલ આવી ગયો બધાને ચાલો આજે આટલું રાખશું મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આ મિત્રો ભૂલ હતી આપણે રકમ સુધારી લેજો dx dy અહીંયા આપેલું હશે તો આવું આવશે અહીંથી એનું સંતુલન થશે નહીં એટલે અહીંયા આપણે શું કરવું પડશે dy by dx